सहजानंद गुरुं भजे सदा। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारी, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविंद दामोदर माधवेति। बोलो श्री राधा कृष्ण देव की। शास्त्री जी नो जन्मदिवस है, बे हाथ ऊंचा करी भगवान नी जय जोरदार बोलावो। बोलो श्री लक्ष्मी नारायण देवनी। स्वामीनारायण भगवान नी पूर्ण कृपा थी आजे परम पूज्य सद्गुरु शास्त्री जी के शास्त्री नु अमृत वर्ष 75 वर्ष पूर्ण थયું। 76मा वर्षમાં એમનો 2 દિવસ થયા જન્મદિવસ આજે। એ નિમિત્તે શ્રી હરિયાદ શાસ્ત્રીજી મહારાજે કરાયો। અહીંયા આપણને બધાને બહુ ભાવથી પ્રેમથી લાગણીથી અહીંયા બોલાવ્યા। એ નિમિત્તે આ સભામાં ઉપસ્થિત પૂજ્ય શાસ્ત્રીજી કે શાસ્ત્રીજી એમનું સમગ્ર विष्णु स्वामी, घनश्याम स्वामी, ईश्वर स्वामी, देवा भगत वगैरह सर्वे भगवान ना लाडीला संतो भक्तो, पूज्य पीपी स्वामी जी सूरत मंदिर कोठारी, पूज्य भगवत स्वरूप स्वामी, पूज्य घनश्याम प्रिय स्वामी, पूज्य धर्मानंदन स्वामी, पूज्य हरिओम प्रकाश दास जी शास्त्री जी, पूज्य भक्ति स्वरूप स्वामी जी, वड़ताल थी पधारेला सौ सत्यनारायण स्वामी वगैरह आदरणीय संतो, पार्षद घनश्याम भगत, सर्वे श्रीजी महाराज ना लाडीला भक्तो, वड़ताल मंदिर ना माजी ट्रस्टी वडील श्री जसु काका, सत्संग ना आगेवान, सेवानिष्ठ अग्रणी सत्संगी पंकज भाई पटेल, सत्संग ना सेवक जयमीन भाई इनामदार साहेब, वासद गामना अने शास्त्रीजी साथे हेत धरावता सावली, डेसर, मोगरी, आंकलाव, खानदेशथी पण भक्तो बधा पधार्या छे। सौ उपस्थित भगवानना लाडीला भक्तो भाईओ, खास करीने हमणां शास्त्रीजी माटे बहु सरस मजानी बहनोए धून करी। अहींया जे मंडळ बहनों जे धून करतुं हतुं ए बहु अद्भुत हतुं। सौ सत्संगी मंडळना बहनों अने धर्मप्रेमी सज्जनों। मनुष्यनुं जीवन आपणा बधायनुं कलियुगमां 100 वर्षनुं शास्त्रमां लख्युं छे। द्वापरमां 100 एने 10 गणा करी अने 1000, त्रेता में 10,000, कलियुग में एनी 10 गणी संख्या लाख। 100 वर्षना जीवन में माणस करी करीने केटलुं करे? तो सौथी प्रथम तो एने भगवान ओळखवा ए सौथी मोटा मोटुं काम होय छे। पृथ्वी पर तो अबजो लोको अत्यारे जीवे छे, पण आपणे शांतिथी આપણી સામે પોતાની સામે અને સામે બેઠેલા સામે જોઈને વિચારીએ ત્યારે ખ્યાલ આવે કે આપણા ભગવાનને ઓળખનારામાંથી કેટલા થયા, ભગવાનમાં હેત થાય એવું કેટલાએ કર્યું। ભરતજી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા। આ સમુદ્ર પર્યંત રાજ્ય હતું। श्रीमद भागवत जी में एमनी दिव्य चमत्कारिक कथा स्वामीनारायण भगवाने वचनामृत में पण कही छे। तो आ समुद्र सुधीनुं राज्य होवा छतांय भरतजी
એક મૃગલીના બચ્ચામાં બંધાઈ ગયા અને ભગવાનમાં હેત કરવાને બદલે મૃગના બચ્ચામાં હેત થયું, તો ફરી જન્મ લેવો પડ્યો, ફરી હરણ થયા, ટૂંકી પૂંછડી, નાની નાની શિંગડીઓ, ઝીણી ઝીણી ખરી, આ બધું જોઈને મનમાં વિચાર આવે કે હું કોણ હતો, ભરત હતો, અને આ ક્યાં મનુષ્ય દેહ મેં વ્યર્થ કાઢ્યો. હવે એ જન્મમાં એમને પસ્તાવો થયો, ફરી પાછો ભગવાનની કૃપાથી બ્રાહ્મણને ઘેર જન્મ મળ્યો, તો જેમ ભગવાનમાં હેત થયું એવું એમણે કર્યું. આ આપણા બધાય માટે, આ પૃથ્વી પર જીવનારા મનુષ્યો માટે આપણા શ્રીમદ ભાગવતજીની કથા લેશન છે. મનુષ્યના જીવનમાં કરીને કરવાનું જે કામ છે એ સામાન્ય માણસો એવું સમજે છે, જન્મ્યા, મોટા થયા, પરણ્યા, છોકરા થયા, ભણ્યા, ખેતીવાડી કરી, કાર્યક્રમ પૂરો. જ્યારે ભગવાન જેને સદબુદ્ધિ આપે છે, ભગવાન જેને સદવિચાર આપે છે, એને ભગવાનમાં હેત થાય છે અને હેતે કરી અને એ ભગવાનને ભજે છે, મનુષ્યનો દેહ એ સાર્થક કરે છે. પૂજ્ય શાસ્ત્રીજીએ 75 વર્ષ નિર્વિઘ્ને શરીરનું આયુષ્ય પૂરું કર્યું છે. મનુષ્યનું શરીર સતમ જીવેમ શરદ 100 વર્ષનું હોય છે. આપણે બધા ભગવાનને, રાધા કૃષ્ણ દેવને હાથ જોડીને પ્રાર્થના કરીએ. બધા હાથ જોડો, બધા હાથ જોડો, પ્રાર્થના કરો ભગવાનને. હું અહીંયાથી શ્લોક બોલું છું, ભગવાનને પ્રાર્થના કરીએ કે સંતો છે તો આ હમણાં બસ થોડા દિવસમાં વરસાદ આવશે, સતીઓ છે તો થોડા દિવસમાં વરસાદ આવશે, કોઈ શૂરવીરો છે તો સમાજનું રક્ષણ થાય છે, સંત છે તો આવું મોટું ધામ અહીંયા ધમધમે છે. કે શાસ્ત્રીજી છે એટલે આપણે ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરીએ કે 100 વર્ષનું પૂર્ણ આયુષ્ય ભગવાન એમને આપે. એટલે આપણે ભગવાન રાધા કૃષ્ણ દેવને પ્રાર્થના કરીએ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ, સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિઃ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શાસ્ત્રીજીને બહુ મોટું સેવાનું અંગ, એટલે આખી જિંદગી એમણે ગુરુને સેવ્યા. સદગુરુ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી એવા સમર્થ, વડતાલના નિષ્ઠાવાન અને હિંમત વાળા સંત હતા. પોતે ખૂબ વિદ્વાન હતા. મેં એમને બહુ સારી રીતે નાની ઉંમરમાં જોયેલા, એમના પ્રવચનો સાંભળેલા. શાસ્ત્રીજી નું એક પ્રવચન મારા મગજમાં અત્યારે યાદ આવે છે. આચાર્ય શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ આફ્રિકાની વિદેશ યાત્રાએ જવાના હતા અને વડતાલના સભા મંડપમાં એમને જવા માટેનું વિદાય સમારંભનું પ્રવચન હતું. કૃષ્ણ સ્વરૂપ શાસ્ત્રીજી પ્રવચન કરવા માટે ઉભા થયા. સરસ મજાનું પ્રવચન કરી વિદેશમાં કેમ પ્રચાર થાય એના માટે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર બંગાળમાં થઈ ગયા, એમનું ઉદાહરણ એમણે આપ્યું. મને બરાબર યાદ છે. આ વાત હું કરું છું 45 વર્ષ પહેલાની. તો ગુરુ શાસ્ત્રીજીએ જ્યાં જગ્યા પસંદ કરી એમની સાથે શાસ્ત્રીજી સેવામાં રહ્યા. જગત પાવનદાસ કોઠારી રહ્યા, પંડિત સ્વામી રહ્યા, હરિપ્રકાશ સ્વામી ભંડારી સ્વામી રહ્યા, શંકર ભગત રહ્યા, દેવા ભગત રહ્યા, વાસુદેવ સ્વામી રહ્યા, બળદેવ સ્વામી રહ્યા. બધા સંતો એમની સાથે બહુ ભાવ ને પ્રેમથી રહ્યા. ને શાસ્ત્રીજી એવા વિદ્વાન હતા અને એવા સારા સંતના શિષ્ય હતા નારાયણ વલ્લભદાસ સ્વામી.
નારાયણ સ્વામીને શાસ્ત્રી સ્વામી કૃષ્ણ કેશવદાસજી એમના ગુરુભાઈ થાય, પીપી સ્વામીના ગુરુના ગુરુ. નારાયણ સ્વામીના ગુરુ જે હતા એ ભક્તિપ્રિયદાસ સ્વામી. વડતાલનો જે સભા મંડપ જુઓ તમે, એના જેવા બચ્ચા એના મકાનોને શરમાવે, એને આપણે ભૂલી જઈએ એવા મંદિરો ખાનદેશમાં, નાવીમાં બનાયા, બીજા ગામોમાં બનાયા. એમના ગુરુ બાલ મુકુંદાસ સ્વામી, એમના ગુરુ ગોપાળાનંદ સ્વામી, આ પવિત્ર પરંપરાનું આ મંડળ છે. એટલે કુવામાં હોય તો હવાડામાં આવે. ગુરુ એવા સમર્થ યોગી મહાન. સારંગપુરમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા, દૈવી શક્તિનું એમાં આવાહન કર્યું અને હનુમાનજી મહારાજનો પ્રતાપ આપણે જોઈએ છીએ. એવા મહાન સમર્થ સંતના પરંપરામાં આવેલું આ મંડળ છે. એટલે એમણે ગુરુ સેવ્યા. બીજું, શાસ્ત્રીજીએ અહીંયા મહીસાગરનો કિનારો પસંદ કર્યો. આ પૃથ્વી ઉપર 20,600 નદીઓ છે એવું શાસ્ત્રો કહે છે. એમાં ઇન્દ્રદ્યુમ્ન રાજાએ આ પૃથ્વી આખી ઉપર યજ્ઞો કર્યા. જેણે સરસ મજાનું જગન્નાથપુરીનું 1,000 હાથ ઊંચું મંદિર બાંધ્યું છે. ઇન્દ્રદ્યુમ્ન રાજાએ આખી પૃથ્વી ઉપર યજ્ઞો કર્યા. પૃથ્વી તપીને લાલચોળ થઈ અને એનો જે અર્ક નીકળ્યો, જેમ આપણે ગોર્ક અત્યારે પસંદ કરીએ છીએ, ગાયનું મૂત્ર ઉકાળીને ગૌનો અર્ક ભલભલા રોગોને નાબૂદ કરી દે છે, એમ પૃથ્વી તપીને લાલચોળ થઈ એનો અર્ક નીકળ્યો માલવમાંથી. એ છે શ્રી મહીસાગર. પૃથુપુત્રી અદ્ભુત એનો જે કિનારો છે, શનિવારી અમાવાસ્યાના દિવસે કોઈ માણસ એની અંદર જઈ અઘોર મંત્ર બોલી ભગવાન શંકરનો અઘોરેભ્યો ખગોરેભ્યો ઘોર ઘોર તરેભ્ય આ મંત્ર બોલી અને કોઈ જો એમાં માં મહીને પ્રાર્થના કરે તો એને મહીનું બધું દૈવત મળે છે. આવા દિવ્ય આ પૃથ્વી સૂર્ય ચંદ્ર જ્યાં સુધી તપશે ત્યાં સુધી તપનારી આ મહીસાગર નદી છે. સ્કંદ પુરાણમાં જેટલા પૃથ્વી ઉપર સિદ્ધો થયા એ સિદ્ધોએ મહીસાગર કિનારે વાસ કર્યો છે એવું લખ્યું છે. એટલે આપણું મંદિર પણ એવા મહાન સિદ્ધ પુરુષના હાથે થયેલું આ મંદિર છે. આનો જેટલા પાટોત્સવ આયા, આ મંદિરનું જ્યારે ઓપનિંગ થયું ત્યારે પણ હું હતો, આ મંદિરનું ખાતમુહૂર્ત થયું ત્યારે પણ હું હતો, અને કોઈ પાટોત્સવ એવો નહીં ગયો કે મને યાદ નથી કે પાટોત્સવમાં હું હાજર ના રહ્યો. લગભગ 99% એકાદમાં કદાચ બન્યું હશે. બધા પાટોત્સવમાં મહીસાગરના મહિમાથી હું આવ્યો છું. આ મહાન તીર્થ છે, એના કિનારે સ્વામિનારાયણ સંપ્રદાયના ગૌરવરૂપ આ મંદિર છે. અહીંયા શાસ્ત્રીજીએ જે આ સંસ્થા સ્થાપી એ સમાજના કલ્યાણ માટેની સંસ્થા છે. રસ્તામાં આવતા જતા હોય ને જમાડવા, અતિથિઓને બધાને ચા પાણી નાસ્તા કરાવવા, અહીંયા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવું. હજારો સમૂહ લગ્ન અહીંયા થયા. આ કઈ નાની વાત ન ગણાય. જીવનમાં આપણે કોઈને કન્યા દાન પણ નથી આપી શકતા. એક કન્યા પરણતા હોય તો એનું સીધું પણ આપણે પૂરું નથી આપી શકતા. એક કન્યા કોઈ પરણતી હોય તો એનું પાનેતર પણ કોઈએ જીવનમાં ના આપ્યું હોય એવા સભામાં બધા બેઠા હશે. શાસ્ત્રીજીએ કેવા શુભ સંકલ્પ કર્યા. કોઈ વસ્તુ ઘેરથી લાવવાની નહીં. હિન્દુ તરીકે જેણે જન્મ લીધો એ બધાને નાત જાતના ભેદભાવ વગર વડતાલ મંદિરની આ પરમધામ સંસ્થા અત્યારે કામ કરી રહી છે. આ બહુ મોટું વડતાલનું ગૌરવ કહેવાય. આપણે એના માટે હાથ ઊંચા કરી જોરદાર તાળીઓથી વધાવો. આ કઈ નાની વાત ના ગણાય. દર વખતે સમૂહ લગ્નો કરાવવા, એના આયોજન કરવા, એના માટે યજમાનો ઉભા કરવા, બધાને જમાડવા, આ બહુ મોટું પુણ્ય કામ થઈ રહ્યું છે. આશા રાખું શાસ્ત્રીજીની પાછળ પણ એવા વિદ્વાન સંતો છે, ઈશ્વર ભણેલા છે, ઘનશ્યામ સ્વામી ભણેલા છે, નાના સંતો બધા ભણીને તૈયાર થયા છે. કર્તવ્ય છે મહાપુરુષોને મેં બધાને એટલા માટે યાદ કર્યા કે શાસ્ત્રીજીના 75મા વર્ષે
એ પુરુષો અક્ષરધામમાં બેઠા બેઠા શાસ્ત્રીજીને આશીર્વાદ આપે અને મંડળના બધા સંતોને આશીર્વાદ આપે. ભગવાનને પ્રાર્થના કરો કે આજના દિવસે શાસ્ત્રીજીનું આ 75મું વર્ષ પૂરું થયું, 76મું વર્ષ શરૂ થયું છે. ભગવાન એમને દીર્ઘાયુષ્ય આપે, ભગવાન એમને પૂર્ણ સ્વસ્થ તમામ પ્રકારે શારીરિક માનસિક બંને રીતે રાધા કૃષ્ણદેવ એમનું સ્વાસ્થ્ય સારું રાખે. આપણે એ બધા હૃદયથી પ્રાર્થના કરીએ. પીપી સ્વામીએ બધાને માળા કરવા કહી છે. દરરોજ ના કરો તો નહીં, કાલે એક એક માળા બધા કરજો, ફક્ત એક એક માળા કરજો. એક કરશો ને તો ઘણું છે. કળિયુગના જીવોની સ્મૃતિ ફક્ત અહીંથી ઊભા થાય એટલી હોય છે. હમણાં હું બોલ્યો, આ યુટ્યુબ ઉપર હમણાં અમારું પ્રવચન જવાનું છે, ઇન્સ્ટા ઉપર અમારું પ્રવચન જશે, એફટી ઉપર પ્રવચન જશે, પણ એ એટલું સ્ટોર રહેશે એટલા પૂરતું જ. જે જોશે 10,000 15,000 25,000 લોકો એટલા પૂરતું. બાકીના હમણાં ઠાકોરજી જમાડ્યા, હેપી બર્થડે કરીને કાર્યક્રમ પૂરો, કારણ કે બીજી હેપી બર્થડે તૈયાર હશે. એટલે એ સંજોગોમાં એક માળા બધા કરજો. છેલ્લે ભગવાનના નામની 2 મિનિટ શાસ્ત્રીજીના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી અને ધૂન બોલાવું. બધાય ભગવાનના નામનો આંખ મીચી તાળી પાડીને ધૂન બોલજો. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી રાધા કૃષ્ણ દેવની જય. ભજો સ્વામિનારાયણ 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 નામને. હરે 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 ભજો લક્ષ્મી નારાયણ નામને. હરે ભજો લક્ષ્મી નારાયણ નામને. હરે ભજો નર નારાયણ નામને. હરે ભજો નર નારાયણ નામને. હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ નામને. હરે ભજો સ્વામિનારાયણ 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 નામને. સ્વામિનારાયણ નામને. સ્વામિનારાયણ નામને. સ્વામિનારાયણ નામને. સ્વામિનારાયણ નામને. બોલો સ્વામિનારાયણ ભગવાન. કી જય. એકવાર જોરદાર તાળીઓનો નાદ. મીઠીને પહેલગામમાં જે ભગવાનના ધામમાં જે જઘન્ય ગોળીબારમાં અક્ષર નિવાસી થયા, એ બધાના માટે પણ 1 મિનિટ ધૂન બોલાવું. હરે ભજો સ્વામિનારાયણ 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 નામને. 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 હરે ભજો 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 સ્વામિનારાયણ 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 નામને. હરે ભજો સ્વામિનારાયણ 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 નામને. સ્વામિનારાયણ નામને. સ્વામિનારાયણ નામને. બોલો શ્રી રાધા કૃષ્ણ દેવ કી જય. સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી જય. નમઃ પાર્વતી પતये.